હરી ઘીરે આવો ને હરી એને ઘીરે ગયા ને આ વેનમાં ગયા છે. એક નદીમાં પૂર આવ્યું, સાધુ તણાતા હતા. બોલો, ગામના માણસ જોતા હતા નદીની કાંઠે પૂર જોતા હોય ને, ઘેરા એ બાપુ તણાતા જાય, સાધુ તણાતા જાય, બારા કાઢો બારા કાઢો. બીજા કે એની મસ્તીમાં રમવા દો રમવા દો, એની મસ્તીને તમે ન જાણો. તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી. બોલો, આ દુનિયા છે. એક સાધુનું મૌન હતું આખા મહિનાનું, ભાઈ મૌન. ને એક મૌન ને આમ મહિનામાં 3-4 દિવસની વાર હતી ને, એમાં કોઈક બેન જઈને કે બાપુ અમારે ત્યાં પધારો ને એકટાણું કરવા માટે. બેન બિચારી બહુ ભાવિક હતી, પ્રેમી હતી. એટલે સાધુ કીધું કે ભાઈ આવીશ, કીધું કે હું આવીશ જમવા માટે. બેને બહુ પ્રેમથી રસોઈ બનાવી, પણ ભગવાન જાણે શું થયું, કડવા ઝેર તુરિયા સુધારાઈ ગયા. અને થાળી પીરસી અને બાપુ આમ જ્યાં બટકું બોળી મોઢા મૂક્યું ત્યાં કપાળમાં કડસલિયું મંડી પડવા. એનું તપ ને મૌન બધું ઊંચું નીચું મીંડું થવા. પણ હવે પ્રેમથી બનાવ્યું છે બિચારી. હવે આમાં આપણે એની ક્યાં એમ માન તોડવું. એટલે એમ થયું કે આ કડવું થઈ ગયું, પણ હવે આને હું ખાઈ લઉં પેલા અને પછી મિષ્ટાન ખાઉં તો મારું મોઢું સારું થઈ જાય. તો વાટકો ખૂટાડ્યો ને તો બેને હળી કાઢીને પાછો એ વાટકો પીર્યો. એને એમ કે બાપુને હાથ ભાવે. બિચારી આમ આમ કરે. સાધુ કે રેવા દે મારી મારે વાત. નહીં 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 કરીને ફરી દીધો. અને ભાઈ એ ખૂટાડ્યો માંડ. પણ ત્રીજો જ્યાં હળી કાઢીને ભરવા ત્યાં બાપુએ મૌન તોડી નાખ્યો. એ રેવા દે મારી માં રેવા દે. જીભ ઘોટો વળી ગઈ. એટલે મૌન તોડી નાખે આ સમાજ ગમે ત્યારે. હા, લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં. દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે અણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની. મહાત્મા સંત મોહનને અમે પોતે અણાવ્યા. કવિ હેત કરે છે, પાળિયાને હેત કરે, પ્રશ્ન કરે છે. કેમ ખોડાવણો અહીંયા? હજી તો પાળિયાની વાતો ચાલે છે. પાળિયાના સંશોધન કરવા માટે અમેરિકામાંથી આવેલા ને એમાં ગામડાના કોઈ 4 કવિને કીધું કે ભાઈ આ પાળિયાને અમે બતાવો, અમારે સંશોધન કરવું છે. એટલે આમ વગડામાં ફરતા હતા. એમાં ઓલો ખાંભો હોય ને, દડી હોય ને, દડી. એટલે ઓલા મેં 12 પરદેશના માણસે કીધું એની સાથે ગુજરાતી મને એમ કે આ પાળીઓ છે. તો કે ના ના, એને ખેહવો ને એટલે અહીં થાય. એટલે આપણે તો આની વાત જ કરીએ છીએ. આજ પૂછું તને પાળિયા મારા દલડા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. પણ કવિએ જે પાળિયાને પ્રશ્ન કર્યો છે ને એને જે જવાબ આપ્યો છે, હે પણ વાર ચડી હે વાર ચડી જેદી ગામ મારે તેદી બૂબિયા વાગ્યા એ ઢોલ રે. તેદી બૂબિયા વાગ્યા ઢોલ. પછી ખાંડા નાય ખેલ ખેલાણા. એથી અમે આઈ ખોડાણા. કવિરાજ 21-22 વર્ષની મારી ઉંમર હતી અને ધીરજાંગ ઢોલ જેદી વાગ્યો અને તેદી રણમેદાનમાં જાતા મારા પિતાને પગે લાગ્યો. તારા મારા પિતાએ એટલું જ કીધું, બેટા મારું નામ ઉદલું કરીને આવજો. મારી માને પગે લાગ્યો તારા માએ એટલું કીધું, મારું ધાબણ ઉદલું કરીને આવજે. પણ આમ જા કાટ 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 પગે ત્યાં ઉતરતો હતો. અને મારી બેનના સુકન્રીનો ઉતાવળો હાલ્યો ને ત્યારે મારી બેને એમ કીધું, ભાઈ રણમેદાન જા છો? હા. કે ભગીની ઓળાવે ભાઈને હેતે સિર ધરીને હાથ. વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગાર. દુશ્મનનો દાંત વાળી અને માંડવામાં જવતલ હોવા માટે વેલો આવશે.
પણ હજી તો રણમેદાનનો પંથ પકડે એ દરમિયાન એની અર્ધાંગના રાજપૂતાણી આવીને આમ ઘોડાની લગામ પકડી પહેલી વાર એટલું કીધું છે, ઠાકોર રણમેદાન જાઓ છો? હા. એ તો મને ખબર છે કે પિતાએ કીધું કે નામ ઉજલું કરી આવજો, માતાએ એમ કીધું ધાબળું ઉજલું કરી આવજો, બેને એમ કીધું કે માંડવામાં જવતલ હોમવા માટે વહેલા આવજો. ઠાકોર હું તારી અર્ધાંગના છું, તારી સાથે પરણીને આવી છું. હું જ્યારે નાની હતી ને તારી મારી બેનપણીઓ મને એમ કહેતી તારા હાથ અડવા છે, ચૂડલી પહેર બેન. તારે હું ના પાડતી હતી, મારે નથી પહેરવી. તો કાં તો સૈયર પહેરું ચૂડલો, જીળીરી અખિયા લાલ, પછી ઘડી ભર સુહાગણ રહું તો મારું આખું આખું ન્યાલ. પણ સૈયર પહેરું ચૂડલો, જીળીરી અખિયા લાલ. જેથી એવો મર્દ મારી નજરમાં આવશે તેથી હાથમાં ચૂડલી પહેરીને ચાર મંગલ વર્તાઈ જાય અને રણમેદાનમાં કાયમ આવી જાય તો મારા જીવનને હું ધન્ય માનીશ. એ આજ હું તને એટલું કહેવા માટે આવી છું, તને બધાએ પાછું આવવાનું કીધું છે. હું તને રણમેદાનમાં મરવાની પણ છૂટ આપું. કા મારજો પણ પીઠમાં દેજો લગાર. મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી નાર, માટે કા મરજો કા બીજાને મારજો પણ પીઠમાં દેજો લગાર. અને એવી વખતે ઠાકોરે એટલું કીધું તું હવે કાંઈ ઠકરાણા કેવું? તો હજી એક વાત કરવી. કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી 3 જણા એક હયું કટારીના હાથ. વિશેષ વાત તો કે હા ઠાકોર માફ કરજો વધારે વાત કરતી હો તો, પણ કંથા રણ મેં જાય કે ભાગીને મત લજા, દોડી આવે ત્રબકતી મરદાઉં કેરી મજા. હવે તો હજી એક વાત કરવી છે. શું રૂપક બાંધ્યું છે કવિઓએ સમાજને સુરવીરતા સમજાવવાના. એક વાત કરવી છે. શું? કે મારા શબ્દને કાનમાં રાખી ધીંગાણું કરજો. કંથા રણમે જાય કે ભાગીને મંગાવી શેણ, ભાગીને પાછો આવી તો તું ભા અને હું ભેણ. કંથા રણમે જાય કે તું ભાગીને મંગાવી શેણ, ભાગીને પાછો આવતો ની રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. એવે વખતે ઠાકોર એટલું જ બોલ્યા હતા, ઠકરાણા હવે પછી તો હદ થઈ ગઈ. આ દેશની આર્ય નારી એમ કે છે માફ કરજો પુરુષ, મેં તમને આકરા વેણ કીધા, સહન કરવા પડે એવા વેણ કીધા, પણ હાથ જોડીને એક છેલ્લી વાત કરી દઉં કે હા ઠકરાણા કરી દો કે તો સાંભળી લ્યો. શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. આના ચારણો ઉપાસક. सिख राजरी होय तो मैं भी चलूं तुम साथ, अन दुश्मन भी देख ले मेरा 2 हाथ. बबे हाथ ने झपटू दुश्मन पण जोई ले, पण माराथी उमर ओलंगाई नी कारण सिख राजरी होय तो मैं भी चलूं तुम. तू रजा दे तो माराथी उमर ओलंगाई. અહીંથી આખી ખસીશમાં હું આવું અબઘડિયા, મારા સ્વામીના સોગન તણા મને પગ નેવળો પડિયા. એ તણાઈ જાય તો પગલું ન ભરે, એ શક્તિના આપણે ઉપાસક છે. અને આટલું કીધું અને પછી ઠાકોરે કીધું ઠકરાણા હવે કાંઈ? તો હવે નથી કેવું. તો હવે મારી વાત સાંભળશો તમે? હા બોલો શું? હું રણમેદાનમાં જાઉં છું, આપ સંભાળી અને રહેજો. તો મારી ચિંતા કરો ઠાકોર, મારી ચિંતા. બીજી વાર કીધું ઠકરાણા ધ્યાન રાખજો. તો કે ફિકર કરો માં, હું મારો ધર્મ જાળવીને બેઠી છું. અને ત્રીજી વાર કીધું ઠકરાણા ધ્યાન રાખજો. એટલે બાઈ બોલી નહીં, મન પકડી લીધું અને હળેરાટ ગઢમાં જઈ અને દાસીને કીધું દાસી તો તરવાર ક્યાં છે? રે એ તરવાર લઈ લે, મારું મસ્તક ઉતારી થાળમાં મૂકી રણમેદાનમાં જાતા રજપૂતને દઈ દે, એનો જીવ મારામાં છે, એ ધીંગાણું હું કરશે. અને આ મસ્તક તરવાર લીધી અને મસ્તક ઉતારી થાળમાં મૂકી કપડું ઢાંકી અને દાસીએ કીધું કે લ્યો ઠાકોર ઠકરાણાની ભેટ. આમ કપડું ઊંચું કર્યું ચંદાવતી અને હાડી રાણી અને મસ્તક જોયું અને એની ચોટલાની ડોકમાં ગાંઠ વારી અને જે મરદ રણમેદાન ચડ્યો છે એ ઘોડલી હજી તો રણમેદાનનો પંથ પકડે, ગામના ચોકમાંથી હજી પાદર આવે એ પહેલા 7 વર્ષની દીકરી આડી ફરે. આખી વાતના પ્રાણ આયા છે. વીરવિખેર વાળ છે, લટુરિયા વાળ છે, ઉઘાડા પગ છે, તેજ તેજનો અંબાર. આમ હાથ કરી દીધો, ઘોડલી ઉભી.
ડોકમાં માથું છે, લોહીના રેગેડા હાલ્યા જાય છે. હટી જા દીકરી, મારે મોડું થાય તો કે નહીં હટું. હટી જા બેન, દીકરી હટી જા, તારે કઈ કામ છે તો કામ છે તે આડી ફરી છું. ઓ શું કામ છે? ત્યારે આ દેશની 7-8 વર્ષની દીકરીએ કીધું છે, બાપુ રણમેદાન જાઓ છો? હા રણમેદાન જાઉં છું બેટા. હા તો બાપુ એમ કરો ને, એમ 4-5 દીકરીઓ ઢીંગી પોતી રમીએ છીએ, રણમેદાનમાંથી પાછા આવો ને તે દુશ્મનનું માથું લેતા આવજો, મારે ઢીંગલા ઉપર ચડાવવું છે. હે કે રણમેદાનમાંથી પાછા આવો તો એ માથું લેતા આવજો, અહીં મારે ઢીંગલા ઉપર ચડાવવું છે. તે દી આ દેશના ક્ષત્રિયે કીધું તું કે દીકરી જીવતો હોઈશ તો લેતો આવીશ, નકર કોકની હારે મોકલી દઈશ, પણ તારા જેવી દીકરીઓ દુશ્મનના માથા લઈને ઢીગી પોતીએ રમશે ત્યાં સુધી મારા દેશનો વાળ વાંકો નહીં થઈ શકે. આ મારા દેશનો કોઈ દી વાળ વાંકો નહીં થાય. તારા જેવી જગદંબા જેવી દીકરીઓ, ઈ શક્તિના હું અને તમે ઉપાસક છે. ઈ શક્તિ જે અંદરથી આવે છે, બહારની વાત નથી. શક્તિ અંદર, એનું સમર્પણ છે. પછી દીકરીનું સમર્પણ, બેનનું સમર્પણ, પત્નીનું સમર્પણ અને માનું